જે આપણો હેતુ હતો એ ઉશરની બાબત છે. ઉશર બાબતે મને યાદ છે ત્યાં સુધી ઘણીવાર સરકાર સહિત વસીમ બાપુ, હું પોતે પણ ઘણી બધી જુમાઓમાં અહીંયા આવ્યો, અને એક વાર તો મગરિબ બાદ બાપુ ક્યાંક બહારગામ ગયા હતા અને મગરિબની કે ઈશાની નમાઝ અહીંયા પડી હતી, અને બાપુએ પોતે ઉશર વિશે તમને બધાને સમજાવ્યું હતું, કીધું હતું. અને અલ્હમ્દુલિલ્લાહ ખોડોતરીવાળા બધાએ મોહબ્બતની સાથે સાથે બાપુની દરેક તહેરીકને અપનાવે જ છે. એ નેક કામનો ડબ્બો હોય કે ઉશરનું મિશન હોય, પણ ઉશરને આપણે થોડુંક ગહેરાઈથી અને થોડુંક એને હિસાબથી આપણે સમજવું પડશે કે ઉશર એ નથી કે સાવરકુંડલાથી હાફિઝ સાહેબ આવ્યા તો આપણે 200-500 લખાવી દઈએ. ચંદો નથી ઉશર. ઉશર અલ્લાહે આપણી ઉપર એક ફરજ રાખી, જે રીતે આપણા ઉપર નમાઝ ફરજ, રમઝાનના રોઝા ફરજ, માલદાર ઉપર ઝકાત ફરજ, અને વધુ માલદાર હોય તો એના ઉપર હજ ફરજ છે. એવી જ રીતે દરેક ખેડૂત ઉપર પોતાની જમીનનું ઉશર હિસાબ કરીને કાઢવું એ ફરજ છે, ને એનો સીધો જ હિસાબ છે. માલની ઝકાતનો હિસાબ એ છે કે સોનું, ચાંદી કે પૈસા, એનો 100 રૂપિયા 2.5 રૂપિયા આપણે ઝકાત કાઢવી એ માલદાર ઉપર ફરજ છે. જમીનની ઝકાત એટલે કે ઉશરનો હિસાબ શું છે? તો જે કાંઈ પાક વરસાદના પાણીએ તૈયાર થયો હોય, બધોય અથવા જાજો પાક, તો એમાં 20 કિલોએ 2 કિલો, 100 કિલોએ 10 કિલો કાઢવું એ આપણા ઉપર ફરજ છે. કેટલું કાઢવાનું વરસાદના પાણીએ? 20 કિલોએ બોલો 2 કિલો, અને 100 કિલોએ 10 કિલો. અને જો એ પીઠથી પાક તૈયાર થયો હોય તો 20 કિલોએ 1 કિલો અને 100 કિલોએ 5 કિલો. એ કાઢવું આપણા ઉપર એવી જ રીતે ફરજ છે જે રીતે આપણા માલની આપણે ઝકાત કાઢવી ફરજ છે. અને એવું ન સમજવું કે ભાઈ આ તો આપણે પરસેવેથી આપણે કમાણી કરી, આપણી મહેનતની કમાઈ છે, તો એમાં કાઢીએ તો સારું છે, ન કાઢીએ તો કોઈ બહુ મોટી નુકસાની નથી. નહીં, એવું નથી. અલ્લાહે જે આપણને જમીનમાંથી આપ્યું ને, એમાં આપણા હકની સાથે સાથે અલ્લાહે ગરીબ જરૂરતમંદ બંદાઓનો હક આપણા માલની અંદર રાખી અને આપણને એની અમાનત સોંપી કે બંદા, હું તને આ અમાનત સોંપું છું, આ મારા બંદાઓ સુધી પહોંચાડી દેજે. તો એ જમીનમાંથી જે કાંઈ ઉત્પાદન થયું અને એમાં જે ઉશરનો હિસ્સો છે, 100એ 5 કિલો કે 10 કિલો, એ આપણું છે જ નહીં. જેમ આપણે આપણા માલની ઝકાત આપણી નથી, અલ્લાહે બીજાનો હક આપણા માલની અંદર રાખ્યો તો એ પહોંચાડવું આપણા માટે જરૂરી છે. એવી જ રીતે જમીનમાં જે કાંઈ ઉશરનો હિસ્સો છે એ આપણો નથી, આપણે માટે એ હલાલ નથી. જે રીતે ચોરીનો માલ આપણા માટે હલાલ નથી, વ્યાજનો માલ આપણા માટે હલાલ નથી, બીજાનું લૂંટેલું આપણા માટે હલાલ નથી, એવી જ રીતે આપણી જ કરેલી કમાઈની અંદર ઉશરનો જે હિસ્સો છે એ આપણા માટે, પોતા માટે હલાલ નથી. અને જ્યારે આપણે કાઢી નાખશું તો એ રોજે આપણા માટે 100% હલાલ થઈ જાય. અને નહીં કાઢીએ ને એ પણ આપણે ખાઈ જાઓ, એ પણ આપણે વાપરી જાઓ, તો એવો જ ગુનાહ છે જેમ આપણે ઝકાત લેવા લાયક ન હોય અને બીજા કોઈની ઝકાત લઈ અને આપણે ખાઈ જાય તો જે રીતે ગુનાહ છે, એ જ રીતે ઉશર નો કાઢીને આપણે પોતે પૂરું વાપરી જાય તો એવી જ રીતે ઉશરનો હક ખાવાનું આપણા માટે ગુનાહનું, નાજાયઝનું અને બહુ મોટું નુકસાનનું કામ છે. અને જો એ ઉશર આપણે કાઢશું તો અલ્લાહનો વાયદો છે કે અલ્લાહ એમાં બરકત આપશે. એ કાઢવાથી ક્યારે આપણો માલ ઓછો થવાનો નથી, ઘટવાનો નથી. અલ્લાહનો વાયદો છે, અને અલ્લાહનો વાયદો ક્યારેય બદલતો નથી. દુનિયાની બેંકો બદલી જાય, દુનિયાના માણસો બદલી જાય, પણ અલ્લાહનો વાયદો ક્યારેય બદલતો નથી. અને અલ્લાહે વાયદો કર્યો કે બરકત આપવાનો તો વાયદો કર્યો જ તે કે યમહકુલ્લાહુ રિબા વ યુર્બી સદકાત, કે અલ્લાહ વ્યાજને ઘટાડે છે અને જે માલોની ઝકાત આપી દેવામાં આવે અલ્લાહ એને વધારે છે. અલ્લાહનો વાયદો છે. પણ એની સાથે સાથે અલ્લાહનો વાયદો છે કે એનું 10 ગણું, 70 ગણું, 700 ગણું, અને જેના માટે ચાહે એને બે હિસાબ બદલો દુનિયા અને આખિરતમાં અતા ફરમાવે. અને જો એ ઉશર આપણે નહીં કાઢીએ તો એનું બહુ મોટું નુકસાન છે. કારણ કે હદીસ શરીફમાં છે કે જમીનમાં જે કાંઈ માલ હલાક અને બરબાદ થાય છે તો એ ઝકાત ન દેવાના કારણે થાય છે. અને આ ઉશર પણ આપણી જમીનની ઝકાત જ છે, ઝકાતનો એક ભાગ જ છે.
એનો હિસાબ અલગ છે, પણ એ ઝકાત જ છે. તો જે રીતે ઝકાત ન દેવાના કારણે આપણો માલ હલાકને બરબાદ થાય છે, એ રીતે આપણી જમીનનો પાક પણ ઉશર ન દેવાના કારણે હલાકને બરબાદ થાય છે. અને કુરાન શરીફમાં ફરમાયું કે જે માલની ઝકાત નહીં દેવામાં આવે, કયામતના દિવસે તે માલને દોઝખની આગની અંદર ગરમ કરવામાં આવશે અને એ માલદારની પેશાની, એના પડખાઓને, એના પીઠની અંદર એનાથી અઝાબ દેવામાં આવશે અને કહેવામાં આવશે હાદા મા કનઝતુમ લિઅનફુસિકુમ, કે આ તે જ માલ છે જેને તમે તમારા માટે જમા કર્યો હતો. ફઝૂકુ મા કુંતુમ તકનિઝૂન, તો તે માલની મઝા અને સઝા ચાખો જેને તમે દુનિયામાં જમા કરતા હતા. અને હદીસ શરીફમાં છે કે તે માલને કયામતના દિવસે એક સાપની શક્લ દઈ દેવામાં આવશે અને એ માલદારના ગળામાં વીંટવાઈને એને ડંખ મારશે ને કહેશે કે હા, હું જ તારો માલ છું, જેને તું દુનિયામાં જમા કરતો તો, અલ્લાહની રાહમાં ખર્ચ નહોતો કરતો. તો આ બધાય અઝાબોથી આપણે બચવું હોય, અલ્લાહના ઇનામો હાસિલ કરવા હોય, અલ્લાહ તરફથી, અલ્લાહની બારગાહથી રહમત અને બરકત મેળવવી હોય, તો આપણે આપણી જમીનનું ઉશર હિસાબ કરીને પૂરેપૂરું અદા કરીએ. આ દાદાઓ સરકારની આ બધી જે તહેરીકો છે, શિક્ષણ, દીની તાલીમ, સમાધાન, વ્યસન મુક્તિ, એની સાથે સાથેની આ એક તહેરીક ઉશરની પણ છે કે બધા ઉશરને સમજે ખેડૂત અને અદા કરે, જેથી કરીને એ અલ્લાહના અઝાબથી બચી જાય અને અલ્લાહના ઇનામોના એ હકદાર બને. તો આપણે સરકાર સૈયદ વસીમ બાપુ આવી ગયા. બાપુ 2 મિનિટ વાત કરશે. ચલો, હવે જે ગામડાઓએ ઉશર અદા કર્યો, તમે બધા અદા કરો જ છો, પણ અમને થોડુંક રંજ થાય. એનું કારણ છે કે જ્યારે પણ અમે આવ્યા તો ઘઉંની કે એવી સિઝન હોય છે, ચણાની, ઘઉંની, આપણે શાળો સિઝન હોય તો એમાં તમે ઘઉં લખાવો અથવા રકમ લખાવો. પણ આ જે ચોમાસુ પાકની સિઝન છે તો એમાં બહુ ઓછું ઉશર આપણે લિસ્ટમાં જોવા મળે છે, ખોડવદરીનું. બની શકે કે તમે તમારા સંબંધીઓને, રિશ્તેદારોને આપી દેતા હશો અથવા બીજા જરૂરતમંદોને આપી દેતા હશો, પણ જ્યાં આપણે રિશ્તેદારોને આપશું એનો હક છે, એને જ પહેલાં આપવું જોઈએ, જોવું જોઈએ. આપણા સંબંધીઓમાં કોઈ જરૂરતમંદ હોય તો એને પહેલાં આપી, અડોશ પડોશમાં આપી. પણ આપણા દારૂમાં સાવરકુંડલા આપશું અથવા બીજા કોઈ પણ દારૂમાં આપશું તો એનો ડબલ ફાયદો આપણને થાય કે આપણી એક તો ફરજ અદા થાય અને ફરજની સાથે સાથે એ રકમથી જે કાંઈ 600 દીકરા દીકરીઓ પડશે, 290 મસ્જિદ મદરસાઓમાં જે કાંઈ દીનના કામો થાય તો એ તમામનો સવાબ પણ આપણને કયામત સુધી મળતો રહેશે. તો આજ અલ્હમ્દુલિલ્લાહ 15-17 દિવસ થયા અને 25-26 જગ્યાએ મિટિંગો ઉશરની રાખી. અલ્લાહના કરમથી બધા ગામો એમાં જોડાણા અને કેદારિયાની અંદર તો 1,04,000 રૂપિયા ઉશર લખાય, 1,04,000 રૂપિયા. તો તમે બધાએ પણ પૂરેપૂરું 100% ઉશર અદા કરો એવી બધાએ નિયત કરો છો? ઇન્શાલ્લાહ અદા કરશું બધા? આ બાજુથી અવાજ નથી આવતો. બધા નિયત કરશો ઇન્શાલ્લાહ? હવે એમાંથી રિશ્તેદારોને, અડોશ પડોશમાં બધાને આપજો, પણ થોડું આપણા દારૂમાં પણ લખાવો. અત્યારે કોઈને આપવાનું નથી. જ્યારે પણ તમે વેચાણ કરો તો આપણા આગેવાનોને, ઇમામ સાહેબને અથવા જમા કરાવડાવી દેજો, તો ઇન્શાલ્લાહ એ સાવરકુંડલા પહોંચાડી દે અને ત્યાંથી એમની રસીદને પહોંચ મોકલી દેવામાં આવશે. તો અત્યારે અમે પહેલાં ઇંગોરાળા એક મિટિંગ કરીને આવ્યા, ત્યાં પણ અલ્હમ્દુલિલ્લાહ 15,000 જેવું ઉશર ત્યાંના ખેડૂતો લખાયું. જબકે ત્યાં 20-22 ઘર જ છે ને બધા ખેડૂતોય નથી, એમાં 50% ખેડૂતો કદાચ હશે. તો ત્યાં પણ એ લોકોએ લખાયું. એના પહેલા દિવસે અમે લોટપુર ગયા હતા, તો લોટપુરમાં પણ 41,000 જેવું ઉશર લખાયું. બારપટોળીમાં ગયા હતા તો ત્યાં 70,700 જેવું ઉશર ત્યાંના લોકોએ લખાયું. કાલ પણ અમે બુઢણા અને બીજા 2-3 ગામોમાં ગયા હતા તો અલ્હમ્દુલિલ્લાહ પિંગળી, તો બધા લોકો એમાં સામેલ થાય છે અને જે લોકો ઉશર અદા કરે છે એની બરકતો એની જમીનમાં જોવા મળે જ છે. તો તમે બધાએ પણ થોડું ઉશર લખાવશો? જી, ચલો બોલો.